સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકામાં ડાંગરની ખેતીમાં વધારો। પ્રાંતિજ વિસ્તારમાં છેલ્લા કેટલાય વર્ષોથી ડાંગરનો પાક ઘટતો જતો હતો। તાલુકામાં મગફળી અને કપાસના પાકમાં વધારો થયો હતો। આ વરસાદી ઋતુમાં વર્ષે સતત વરસાદના પગલે ખેડૂતો માટે બેવડો માર સર્જાયો છે। એક તરફ મગફળીનું બિયારણ તૈયાર કરેલું હોવા છતાં સતત વરસાદના પગલે વાવણી થઈ શકી નથી। સતત વરસાદના પગલે તૈયાર કરેલો બિયારણ ખેડૂતને વાવણીનો સમય ન અપાતા વરસાદે ખેડૂતોને ચિંતામાં મૂક્યા છે। સતત વરસાદના પગલે ખેતરમાં પાણી ભરાતા મગફળી અને કપાસનું વાવેતર પડતું મૂકી ડાંગરની ખેતી તરફ વળ્યા છે। પ્રાંતિજ વિસ્તારમાં 7,000 હેક્ટર જેટલું વાવેતર માત્ર ડાંગરનું થયું। ડાંગરના પાકમાં પ્રતિ કરીએ તો રૂપિયા 10 થી 12,000નો ખર્ચ થાય છે, તો બીજી તરફ પ્રતિ એ રૂપિયા 30 થી 40,000 જેટલી આવક થતી હોવાના પગલે હવે ખેડૂતો ડાંગરના પાક તરફ રહ્યા છે। વરસાદ યથાવત રહેશે તો આવનારા સમયમાં ડાંગરના પાકમાં વધારો થવાની સંભાવના છે। હાલ તો પ્રાંતિજ તાલુકાના ખેડૂતો ડાંગરનો પાક વાવતા ડાંગરની ખેતીમાં વધારો થયો છે। સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ ડાંગર પકવતો પ્રાંતિજ તાલુકો છે। જિલ્લામાં સતત વરસાદના પગલે ખેડૂતોએ વાવણી નથી કરી। સતત વરસાદના પગલે વાવણી કરેલા પાકને પણ નુકસાન, ખેડૂત જગતમાં ચિંતાનો માહોલ સર્જાયો છે। આ વર્ષે ડાંગર બહુ વહેલી આવી ગઈ વરસાદના કારણે। દર વખત મફળી કરતા બધા પણ વરસાદના કારણે મફળી કરવાનો કોઈને મેળ આવ્યો નથી। વરસાદના કારણે બધાએ ડાંગર કરી સાજીફર। ડાંગરમાં કોઈ નુકસાન હોતું નથી, મફળી કરતાં ઓછું હોય છે। બધાને ગોળા મિક્સ કરેલા પણ ભીવરેલા પડ્યા છે ઘરે, કોઈને પહેરવાનો મેળ આવ્યો નથી મફળી। એના કારણે ડાંગર બધાને ચોપી દીધી છે અને બધાને ડાંગર બહુ ગમે છે અને વરસાદના કારણે બગડતું પણ નથી અને આવક પણ સારી રહે છે। સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ તાલુકામાં સૌથી વધુ વાવેતર ડાંગરનું થાય છે। ખેડૂતો ડાંગરની પસંદગી અન્ય પાકો કરતાં એટલે પસંદ કરે છે કે જેમાં ખર્ચ ઓછો અને ઉત્પાદન વધારે। ચોમાસામાં સતત વરસાદ આવ્યા કરે તેમ છતાં ડાંગરના પાકને કોઈ અસર થતી નથી। આ વર્ષે સમય કરતાં વરસાદ વહેલો ચાલુ થયેલ છે, જે ડાંગરની ખેતીને વધુ અસરકારક છે। મગફળી પકવતા ખેડૂતોનું બિયારણ હજુ પણ ઘણા ખેડૂતોના ઘરે પડેલું છે। વધારે વરસાદના કારણે તેઓ ડાંગરના પાકને પ્રાધાન્ય આપે છે, જેઓ ખેડૂત માટે અન્ય પાકો કરતાં વધારે સારો અને સરળ પડે છે, જેમાં દવા, ખાતર, લેબર ખર્ચ પણ અન્ય પાકો કરતાં ઓછો થાય છે। તેથી આ વખતે ખેડૂતો ગત વર્ષની સરખામણીમાં ડાંગરનું વાવેતર વધારે કરશે તેવી તાલુકામાં। હું ખેડૂત ઘણા વર્ષોથી ખેતી સાથે જોડાયેલું છું। ડાંગરનો પાક ઘણા વર્ષોથી અમે કરીએ છીએ। પહેલાં ગુજરાત 17 અને હવે ગુજરીનું ડાંગરનું વાવેતર થાય છે। આ વર્ષે વહેલા વરસાદના કારણે આ એરિયામાં, અમારા એરિયામાં દર સાલ કરતાં આ વર્ષે વધુ ડાંગરનું વાવેતર જોવા મળી રહ્યું છે। આપ પણ જોઈ રહ્યા છો અને ખેડૂતો ઉત્સાહથી આ વખત ડાંગરનું વાવેતર કર્યું છે। નફા નુકસાનની ધોરણે જોવા જઈએ તો બીજા બધા પાક કરતાં, મગફળી કે બીજા પાક કરતાં ડાંગરનો પાકમાં ખેડૂતોને પણ મળવાપાત્ર રહે છે અને નિશ્ચિંતતા રહે છે। વધારે વરસાદ આવે તો પણ ડાંગરના પાકમાં કોઈ નુકસાન કે એવું રહેતું નથી અને નફા નુકસાનની ધોરણે ખેડૂતોને સારું એવું મળતર ડાંગરના પાકમાં રહેશે। નમસ્કાર।